નમસ્કાર મિત્રો, अपना બજાર હાલોલના પેજમાં આપનું સ્વાગત છે। મિત્રો, હાલોલ નગરપાલિકા દ્વારા 14મી એપ્રિલના દિવસે રાષ્ટ્રીય ફાયર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 1944 14મી એપ્રિલના દિવસે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન વિસ્ફોટકો ભરેલા એક SS ફોર્ટ સ્ટાઇકેન જહાજમાં ખૂબ જ ભયાનક વિસ્ફોટ થયો હતો અને જહાજમાં ખૂબ જ ભીષણ આગ લાગી હતી, જે આગ ઓલવવાની કોશિશ કરી રહેલ મુંબઈ અગ્નિશમન દળના 66 જેટલા જવાનો શહીદ થયા હતા, જે શહીદોને દર વર્ષે શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેઓના માનમાં 14મી એપ્રિલના દિવસે સમગ્ર દેશભરમાં ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે, જેને અનુલક્ષીને હાલોલ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 14મી એપ્રિલના દિવસે હાલોલ નગરપાલિકાના ફાયર ઓફિસર દેવાંગભાઈના માર્ગદર્શન હેઠળ હાલોલના ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ફાયર સર્વિસ ડેની ઉજવણી કરી તમામ શહીદોને નતમસ્તકે અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જે બાદ હાલોલ નગર ખાતે ફાયર ફાઇટરના અગ્નિશમન વાહનોના પ્રદર્શન સાથે નગરજનોમાં ખૂબ જ આકર્ષણ જમાવનાર એક ભવ્ય રેલી નગરના રાજમાર્ગો પર આન બાન અને શાન સાથે યોજાઈ હતી, જે રેલીમાં હાલોલ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમના તમામ કર્મચારીઓ તેમજ તાલીમાર્થીઓ જોડાયા હતા।